નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સુંદર સ્ત્રી ડૉક્ટરના ક્લિનિકમાં આવી એટલે ડૉક્ટરે પહેલાં તેને બોલાવીને પૂછ્યું, શું સમસ્યા છે? પછી સ્ત્રીએ કહ્યું, તે સાંભળીને જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. હું માનું છું કે તમને આ બધી સ્ટોરી બહુ જ પસંદ આવતી હશે, જેથી તે તમારા મિત્રોને પણ શેર કરજો. એક સ્ત્રી ડૉક્ટરના ક્લિનિકમાં ભાગતી ગઈ. તે થોડી નર્વસ હતી અને તે ડરેલી પણ હતી, પણ તેના ચહેરા પર ડર છલકાઈ રહ્યો હતો. તે સુંદર સ્ત્રી ત્યાં બેઠી હતી. તેવામાં ડૉક્ટરનું ધ્યાન તેના પર પડ્યું. તેને જોયું કે કોઈ સુંદર સ્ત્રી ત્યાં બેઠી છે. તરત જ ડૉક્ટરે સ્ત્રીને અંદર બોલાવીને પૂછ્યું, બોલો ને, તમારી શું સમસ્યા છે? એટલે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ડૉક્ટર સાહેબ, મને કોઈ સમસ્યા નથી, પરંતુ મારા પતિને ગંભીર બીમારી થઈ હોય તેવું મને લાગે છે. ડૉક્ટરે પૂછ્યું કે શું થયું છે તમારા પતિને? ત્યારે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ખબર નહીં ડૉક્ટર, પરંતુ એ મને માનસિક રીતે બીમાર થઈ ગયા હોય તેવું લાગે છે. ડૉક્ટરે કહ્યું, આ તો ગંભીર વાત કહેવાય, પરંતુ મને એ જણાવો કે તમારા ઉપર હાથ ઉપાડે છે? શું તમારી સાથે ખરાબ વર્તન કરે છે? તમને કઈ રીતે ખબર પડે કે તેઓ માનસિક બીમાર છે? ત્યારે સ્ત્રીએ કહ્યું કે ના રે ના, એવું કંઈ નથી. તેઓ માત્ર ધમકીઓ આપ્યા કરે છે અને ક્યારેક એમ પણ કહે છે કે મારો હિસાબ કરી નાખો, મારો હિસાબ કરી નાખો. ડૉક્ટરે નિશ્ચિત થઈને કહ્યું, તમે ચિંતા ન કરો. તમારા પતિ અત્યારે ક્યાં છે? તમે તેને સાથે લઈને આવ્યા છો? ત્યારે સ્ત્રીએ જવાબ આપતા કહ્યું કે ડૉક્ટર સાહેબ, હું તેને સાથે તો નથી લાવી શકી. અત્યારે તેઓ ઘરે જ છે. જો તમારે તેને મળવું જ હોય તો હું તમને જણાવવા માગું છું કે તમારો ડ્રાઈવર જો મારી સાથે તમારી ગાડી લઈને ચાલે તો હું મારા પતિને સરળતાથી અહીં લઈ આવી શકું. ડૉક્ટરે કહ્યું, ઠીક છે, હું સમજી શકું છું. ડૉક્ટર સ્માઇલ કરીને તેના ડ્રાઈવરને બોલાવ્યો અને કહ્યું કે આ મેડમ સાથે જા અને ગાડી લેતો જજે. ડ્રાઈવરને આદેશ આપી દીધો એટલે ડ્રાઈવર બહાર જઈને ગાડી તૈયાર કરીને ઊભો રહ્યો હતો. તે સ્ત્રી ક્લિનિકમાંથી નીકળીને તે કારમાં બેસી ગઈ અને ડ્રાઈવરને કહ્યું કે તમે એક જ્વેલરીની દુકાને લઈ લો. આટલું કહીને શહેરમાં ફેમસ જ્વેલરીની દુકાન પર લઈ જવા માટે કહ્યું. ડ્રાઈવર તેને તે દુકાન પર લઈ ગયો. જ્વેલરી શોપ પર પહોંચતાની સાથે તે સ્ત્રી ગાડીમાંથી નીચે ઉતરીને તે શોરૂમમાં અંદર ગઈ અને થોડા સમય સુધી અંદર સોનાના સેટ જોવા લાગી. તેને ખૂબ જ મોંઘો સેટ પસંદ આવ્યો. થોડા સમય પછી બધા સેટ જોઈને તેને એક સેટ પેક કરાવ્યો અને જ્યારે પણ તેનું બિલ બને અને પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હું ખૂબ જ મોટા ડૉક્ટરની પત્ની છું. મારા માટે અત્યારે આ સેટ મેળવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતો, એટલે હું તરત જ ઉતાવળમાં અહીંયા આવી ગઈ છું. મારી પાસે પૈસા પણ નથી અને કાર્ડ પણ નથી જેથી હું તમને પેમેન્ટ આપી શકું. તમે કોઈ માણસને મારી સાથે મોકલી આપો તો કારમાં બેસીને તેને હું ડૉક્ટર પાસે લઈ જઈશ અને તે તમને પેમેન્ટ આપી દેશે. જ્વેલરી શોપના માલિકે વિચાર્યું કે આટલી મોટી રકમ હોવાથી મારે જ જવું જોઈએ અને એ બહાને ગાડીમાં બેસીને થોડું ચક્કર પણ લાગી જશે અને મોટા ડૉક્ટર છે તો તેની સાથે ઓળખાણ પણ થઈ જશે. તે કારમાં બેસી ગયો, પરંતુ તે સ્ત્રીએ કહ્યું કે તમે ત્યાં ડૉક્ટર પાસે જાઓ, હું બાજુનું કામ પતાવીને ત્યાં પહોંચું છું. ડ્રાઈવરે ગાડી શરૂ કરી દીધી અને થોડા સમય પછી ડૉક્ટરના ક્લિનિક સુધી પહોંચી ગયા. તે સ્ત્રીએ ડ્રાઈવરને કહ્યું હતું કે આ ભાઈને ડૉક્ટર સાથે મળાવી દેજો. ડ્રાઈવર જ્વેલરી શોપના માલિકને લઈને ક્લિનિક ઉપર ગયો અને ડૉક્ટરને કહ્યું કે મેડમ તો સાથે નથી આવ્યા, પરંતુ
આ સાહેબને મોકલ્યા છે. ડૉક્ટર સમજી ગયા કે આ જ તેમના પતિ લાગે છે. ત્યારે ડૉક્ટર સાહેબે ધીરજ રાખીને ડ્રાઈવર સાથે આવેલા માણસ સામે જોયું અને તેને ધીમા સ્વરમાં પૂછ્યું કે સાહેબ, તમે કેમ છો? ત્યારે તે જ્વેલરી શોપના માલિકે કહ્યું કે હું તો બિલકુલ સ્વસ્થ છું સાહેબ. તો ડૉક્ટરે પૂછ્યું કે તો તમારી સમસ્યા શું છે? ત્યારે જ્વેલરી શોપના માલિકે ડૉક્ટરને કહ્યું કે સાહેબ, મારી સમસ્યા કોઈ નથી, બસ મારો હિસાબ કરી દો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.